ત્યારે હાલ હવામાનને લઈને સમાચાર હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબ સાગરમાં ડિપ્રેશન સર્જાતા રાજ્યમાં વરસાદની શક્યતા વધી છે। આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ ઓરેન્જ એલર્ટ જારી કરી અને ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેમજ રાજ્યના અન્ય ભાગોમાં 4 દિવસ સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં સલામતીના ભાગરૂપે LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું, સાથે જ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા व्यक्त કરવામાં આવી છે। के प्रभाव से जो एक्सपेक्टेड है वो वेरी हेवी रेन एक्सपेक्टेड 2 दिन सौराष्ट्र में और डे 1 में गुजरात रीजन में, जिसमें कि ऑरेंज अलर्ट के साथ अपना अमरेली, भावनगर, गिर सोमनाथ भी, और गुजरात रीजन में है तो सूरत, भरूच, नवसारी, वलसाड, दमन, दादर नगर हवेली। और अगर बात करते हैं उससे आगे तो डे सौराष्ट्र कच्छ में डे 3, 4, 5 में येलो अलर्ट के साथ हैवी रेन, और गुजरात रीजन में डे 2, 3, 4 में हैवी रेन येलो अलर्ट के साथ।